જ્ઞાન વિના અજ્ઞાન દૂર ન થાય, સૂર્ય વિના અંધારું દૂર ન થાય, એમ જ્ઞાન વિના અજ્ઞાન દૂર ન થાય. એટલે તો આપણા ઉપનિષદો કહીને ગયા, ઋતે જ્ઞાનાન મુક્તિ. જ્ઞાન વિના મુક્તિ ન મળે. માણસોને આજે ખ્યાલ નહીં, પણ ધીરે ધીરે જ્ઞાનમાંથી દૂર થઈને અજ્ઞાનમાં જવા લાગ્યા. આ સૂર્ય વંશનો રાજા પણ શાંતનું થયો ને તો એની કામ વાસના નો ગઈ, એને ટાળવી જ રહી. જે કાંઈ સ્વભાવ હોય, દોષ હોય, વાસના હોય, કોઈ સારા સાધુનો સમાગમ કરીને એને ટાળવા. આજે માણસોને એ ખ્યાલ નહીં આવતો. આપણી હિન્દુ સંસ્કૃતિમાં એટલે ગુરુ પરંપરા આવી. ગુરુઓ ધારવા એટલે ભેગી બેન ચા પીવા માટે નહીં, ગુરુ પાસે જઈને સત્સંગ કરીને અજ્ઞાનને ટાળવું એટલા માટે ગુરુ ધારણ કરવામાં આવે. પણ ધીરે ધીરે મને ખબર નહીં, આપણા બધા લોકોને એવું થવા માંડ્યું છે ને કે ધર્મ પ્રત્યેથી, સંસ્કાર પ્રત્યેથી, મંદિરો પ્રત્યેથી, કથાઓ પ્રત્યેથી રસ ધીરે ધીરે ઉડવા માંડ્યો અને માણસોને ન કરવાના કામમાં રસ આવવા માંડ્યો. મોબાઈલ લઈને બેસી જાય, સાંજે 2 કલાક વહી જાય તો એને ખબર નથી રહેતી. હાથમાં કશું જ ન આવે, હાથમાં કશું જ ન આવે. અને અમુકને તો હવે અટાણે આમ આપણે આમ જોઈને ત્યાં હું જાતો હોઉં ક્યારેક ગાડી લઈને તો ઓલા આમ મોબાઈલમાં ચાલુ ગાડી આમ કરીએ જાતે. મારે ડ્રાઈવરને કહ્યું, જોજે હો ઓલો મોબાઈલમાં છે. હા, ખબર નહીં માણસોને. અને 2 ચીજ કાંઈક એવી આવે, જો હું તમને બહુ સ્પષ્ટપણે કહું કે જો આપણે બધી રીતે સુખી થવું હોય ને ભાઈ, તો કોઈ દિવસ એક ભગવાનને છોડવા નહીં, સત્સંગને છોડવો નહીં, આપણી સંસ્કૃતિને ક્યારેય છોડવી જરૂર. દાબો પડ્યો, દાબો નાખ્યો હોય કેરીનો, એમાં આપણે 100 કેરીઓ મૂકી હોય દાબામાં, એમાં 2-3 કદાચ બગડેલી નીકળે તો એ 2-3 બગડેલી કેરીને કઢાય, પણ કાંઈ આખો દાબો ઉકળે ન નાખ્યા હોય. એમ ધર્મમાં, સંપ્રદાયોમાં કદાચ એ દાબામાં ક્યાંક થોડું ઘણો બગાડ દેખાય તો એ બગાડને કઢાય, પણ કાંઈ આખા ધર્મને કાઢી નખાય. માણસને આ જ્ઞાન રહેવું જોઈએ. કદાચ આંગળીમાં કીડિયારાનો રોગ થાય તો એ આંગળીને કાપી નખાય, પણ કાંઈ આખો હાથ નો કાપી નખાય ને ભાઈ. કીડિયારાનો રોગ થાય, શરીર છે, શરીર આપણું જ છે, શરીર સારું છે, પણ એમાં ક્યાંક રોગ થયો તો એટલું અંગ કાપવું પડે. આંતરડામાં રોગ થયો હોય તો આંતરડું કાપવું પડે. જેટલું બગડ્યું હોય એટલું કપાય, પણ એનો મતલબ નથી કે આખું શરીર કાપી નાખો. એમ ધર્મ, સંપ્રદાય, સંસ્કૃતિ, એમાંય ક્યારેક કોઈ મોળા માણસો આવી જાય, ધર્મગુરુમાં મોળા આવી જાય, સાધુ સંતમાં કોઈ વેશમાં મોળા આવી જાય, તો એનો મતલબ એવો નથી કે ધર્મની કોઈ જરૂર નથી. ધર્મને કાઢી નાખીએ, સંસ્કૃતિને કાઢી નાખીએ તો સમાજ વધારે દુઃખી થાય. માણસોને બેલેન્સ નહીં રહેતું. હું ઘણીવાર આ વાત એટલા માટે કહું, 2 ડોક્ટર મોળા હોય ને ખોટા ઇન્જેક્શનો મારતા હોય તો કાંઈ દવાખાને જવાનું બંધ ન કરી દેવાય. રોગ ન મટે ત્યાં સુધી દવાખાને તો ગમે ત્યાં જવું જ પડે. એક હારો ન નીકળે તો બીજા પાસે, બીજો હારો ન નીકળે તો ત્રીજા પાસે. એક સ્કૂલમાં કોઈ હરખું ન ભણાવતું હોય તો બીજી સ્કૂલમાં, બીજીમાં ન ભણાવે તો ત્રીજીમાં, પણ ભણવાનું થોડું છોડી દેવાય. અમારા વિહારીલાલજી મહારાજે કીધું કે કદાચ ઘરમાં મચ્છર વધી જાય તે કઈ ઘર થોડું છોડી દેવાય, મચ્છરદાની લઈ આવાય, ઘર થોડું છોડી દેવાય. એમ ધર્મમાં, સંપ્રદાયોમાં જરૂર હું બી એક્સેપ્ટ કરું છું, મોળા તત્વો આવી જાય. કોઈ કોઠારીઓ, કોઈ મહંતો, કોઈ ધર્મગુરુઓ, કોઈ સાધુ સંતો એ વેશમાં હોય, મૂળી જીવ હારો ન હોય, એટલે કદાચ એવી કઈ વિકૃતિઓ ઉત્પન્ન થાય, સમાજમાં બારી આવે, એનો મતલબ એવો નહીં કે આપણે હાવ ધર્મને છોડી દઈએ. સમાજમાં હું જ ઘણી વાર જોઉં કે જે બગાડનારા તત્વો છે ને એને કોઈ રોકતું નથી. બરાબર. આજે જો કોઈ મંદિર છે ને તો બધા વિરોધ કરશે કે ભાઈ મંદિરની શું જરૂર છે. હું સમાજને એક જ પ્રશ્ન કરું છું કે આ સમાજને ટોકીઝોની શું જરૂર છે? હાલો, કઈ ટોકીઝે એક શિવાજી ઉત્પન્ન કરીને દીધો? એક બતાવો.
કઈ ટોકી છે? એક સ્વામી વિવેકાનંદ દીધો, કે એક મહાત્મા ગાંધી દીધો, કે એક સરદાર પટેલ દીધો? કઈ ટોકી છે? કઈ પિક્ચરે કે એને સજ્જન બનાવ્યા હોય? ઘણા લોકો એમ કે કથાઓની શું જરૂર, આટલા માંડવાની શું જરૂર? આ માંડવામાંથી તો બે ચારેય તે હારા સજ્જન થાય. ફિલ્મ જોઈને કોઈ થયા? આ માણસને ખબર પડવી પડે. હું જાણું છું કે મંદિરોમાં બી અમુક એ રીતનું ચાલતું હોય, ક્યાંક ક્યાંક ધર્મોમાં. મારે એને સાવરવું નથી, હું એને ઢાંકવા નહીં માંગતો. હું બહુ પારદર્શી જીવન જીવવા માંગુ છું, અને હું કહેવા બી માંગુ છું કે સાધુઓ, ધર્મગુરુઓ, એની બહુ મોટી રેસ્પોન્સિબિલિટી છે. એ સમાજનું એન્જિન છે. ડબ્બો આગો પાછો થાય એનો વાંધો નહીં, પણ એન્જિન લાઈન ઉપર હોવું જોઈએ. નેતાઓ અને ધર્મગુરુઓ એ આ સમાજનું એન્જિન છે. એને બહુ સારા માર્ગે રહેવું જોઈએ, એને સારું જીવન જીવવું જોઈએ. અને મારા ગીતામાં તો કૃષ્ણ ભગવાન વર્ષો પહેલા કહીને ગયા છે કે યદ યદાચરતી શ્રેષ્ઠ તદ્તદેવેતરો જનઃ સયત પ્રમાણમ કુરુતે લોકસ્તદનુ વર્તતે. શ્રેષ્ઠ પુરુષો જેવું આચરણ કરે, પાછળનો સમાજ એવું આચરણ કરશે. એટલે આ આગેવાનોએ સારું રહેવું જોઈએ. પણ કદાચ કોઈ એવા બે ચાર મોળા નીકળ્યા, એકવાર કેરીનો ડાબો નાખ્યો ને કદાચ બધી બગડી ગઈ, તો બીજી વાર નો નાખવો એમ ન હોય. મારું એટલું કેવું છે. એ ડાબા નાખી દઈએ, કાઢી નાખીએ. હમણાં તમને ખબર હોય તો બધા ઓલા પિક્ચરો બે ત્રણ નીકળ્યા ને, તો એમાં બધા લોકો ધર્મમાંથી ઘણી યુવા પેઢીને શું છે કે તળિયે જ્ઞાન હોય, ખાલી જરાક સેજ અમથું હોય. અને એમાં એવા એક બે પિક્ચરો જોઈ લે ને એટલે પછી હાવ પાછા નાસ્તિકના માર્ગે વયા જાય, મળે બિસ્ટોલું ફૂંકવા. હા, એટલે કોઈ એક ક્લિપ મને મોકલેલી, જરાક મોટી છે પણ સાંભળ્યા જેવી છે. એમાં સંવાદ છે, અને મારા ખ્યાલ મુજબ ઓ માય ગોડ એના ઉપર કોઈ બનાવેલી છે, જુવાનિયાઓએ, અને મને કોકે મોકલેલી છે. મેં કોઈ દી દેખાડી નથી, છે ઘણી વાર, પણ આજે આવ્યું છે તમને હું કહું. ઓ માય ગોડ ઉપર એમાં જરૂર જે કાંઈ ધર્મને ધંધો કરી નાખ્યો હોય, ધર્મને વેપાર કરી નાખ્યો હોય, એને વિશે એમાં બધું બતાવવામાં આવ્યું છે. આપણે જોયું નથી, પણ એવું હશે એવું લાગે છે. એના આધારે હું બી એનો વિરોધી જ છું કે ધર્મ ધંધો ન થવો જોઈએ, ધર્મમાં દૂષણ ન હોવું જોઈએ. ધર્મ છે, મંદિરો છે, એ લોકોના હિત માટે હોવા જોઈએ, લોકોના સુખ માટે હોવા જોઈએ. એને હું બી એક્સેપ્ટ કરું, પણ એનો મતલબ પિક્ચરો વાળાને કોઈ અધિકાર નથી કે ધર્મનું બોલીએ, કે કારણ કે ઈવડા તો સમાજના કરોડો રૂપિયા લઈને અધર્મનો માર્ગ જ શીખવાડે છે. એક્ટરો શું કરે ધંધો? આજે હાવ તમે આ તો મારે આજે તમે ઘરના છો એટલે કહી દઉં, એમાં જે બધા કામ કરનારાને હીરો કોઈ દી ન કહેવાય. જે હીરો કહે ને એને જરીકે જ્ઞાન ન હોય ને, એ એક નંબરનો મૂર્ખ હોય, એને હીરો કહે. જે સમાજને નકરા બગાડવાના કામ કરતા હોય એને હીરા ન કહેવાય. હીરો તો મહાત્મા ગાંધીને કહેવાય, હીરો સરદાર પટેલને કહેવાય, સ્વામી વિવેકાનંદને કહેવાય, સ્વામિનારાયણ ભગવાનને હીરો કહેવાય, કે જેણે સમાજને સુખી કરવાના કામ કર્યા, સંસ્કૃતિના જતનના કામ કર્યા. આ તો રાત દાડો નકરા બિસ્ટોલ પીતા કરે, નકરા માવા ખાતા કરે, દારૂ પીતા કરે, નગ્ન થઈને નાચતા કરે, એને હીરો હિરોઈન ન કહેવાય. એને તો હાવ ઉતરતો સમાજ કહેવાય. બાકી તો નારી તો અમારી સીતા માતા કહેવાય, અનસુયા નારી કહેવાય, જેને કારણે આ દેશનું સત ઉપર આવે. ભાઈ હાવ કપડા કાઢીને નાચ્યા કરવું હીરો હિરોઈન છે ને, ગાંડ પણ છે. બારું આવવું પડે સમાજને આમાંથી. આજે કેટલી જનતા દારૂ પીતી થઈ ગઈ, માવા ખાતી થઈ ગઈ. મને તો આ માવાનું એવું યાદ કહી દો, અમારે ગલ્લાવાળાને મારે થેન્ક યુ કહેવું પડે હો, ગલ્લાઓવાળાને. કારણ કે આ જે આપણી કથાઓ લાઈવ થાય છે ને, ગલ્લાવાળા એની ગલ્લે તે કથાઓ લાઈવ સંભળાવે લોકોને. હો ભાઈ, જ્યારે કથા થતી હોય ને, ગલ્લાવાળા ટીવીમાં બીજું નહીં બતાવતા, કથા સંભળાવે. અને ગલ્લાવાળાની ખબર છે કે સ્વામી વ્યસન વિશે બહુ બોલે છે, અમારા ધંધો ભાંગવાનું કામ કરે છે. ગલ્લાવાળાને આપણે હું વ્યસન મુક્તિની વાત કરું તો ગલ્લાવાળાને નો જ ગમે ને ભાઈ, બહુ સીધી વાત છે, કારણ કે એના ધંધા ઉપર પ્રહાર થાય. પણ એને એટલો ભરોસો છે કે ભાઈ સ્વામી ભલે જેટલા બરાડા મારવા હોય એટલા મારે.
અમારા ધંધાને ઊની આંચ આવવાની નથી. અને મારા ગલ્લાવાળાને આશ્વાસન દેવું છે, તમ તારે તમે મૂંઝાતા નહીં, અમે 5 ને મુકાવું ત્યાં 15 બીજા નવા ખાતા થવાના છે. તમે મૂંઝાતા નહીં ક્યારે. પણ લોકો જરા તરા મોડું જોઈને આખું છે કાપી નાખે છે ને, એના માટે મારે આ ક્લિપ બતાવી છે. કોઈ 2 મોળા શિક્ષક હોય એને કારણે ભણવાનું બંધ ન કરાય, કોઈ 2 મોળા ડોક્ટર હોય એને કારણે રોગ મટાડવાનું કામ ન કરાય, એમ કોઈ ધર્મમાં 2-4 મોળા હોય એને કરીને ધર્મને છોડાય. મારે એટલા માટે વાત કરી. હવે જે પિક્ચર આવ્યું ને, કરોડો રૂપિયાના ખર્ચે બન્યું અને કરોડો રૂપિયા એમાંથી કમાણા, એ લોકોએ ક્યારેય ધર્મનું કામ કર્યું નથી. એને ઓબ્જેક્શન એ હતું કે તિરુપતિ બાલાજી મંદિરમાં એટલા બધા વાળ કપાય છે અને એ વાળને વેચવામાં આવે છે, આ ધર્મ ધંધો કરે છે. મારે એને એ કહેવું છે, તિરુપતિ બાલાજી મંદિરમાં વાળ વેચાતા હશે ને એમાંથી પૈસા એ કમાતા હશે, પણ સામે તિરુપતિ બાલાજીમાં રોજના 25 થી 50,000 માણસોને ફ્રી ઓફમાં જમાડવામાં આવે છે. કયા એક્ટરે 35,000 માણા રોજના જમાડ્યા? એ આ બી એક વિચાર આવવો જોઈએ ને સમાજને ભાઈ. જોકે અમારી રાતની કથામાં લેવાની જરૂર હતી, પણ વાટાણે આવી છે જુવાની આવી. સાઉથ ઇન્ડિયામાં જાઓ, ઉડુપીમાં કૃષ્ણ ભગવાનનું મંદિર છે, મધ્વાચાર્ય દ્વૈત સંપ્રદાયના પ્રવર્તકે બનાવેલું. મારે તો આખા ભારતને ભેગું રાખવાનું, એટલે હું બધાની વાત કરી શકું. અમારે મગનલાલ બધા યાત્રામાં આવ્યા હતા. ઘણીવાર કોઈને અમુક દ્રષ્ટિ આવતી હોય કે ન આવતી, અમે સાઉથ ઇન્ડિયાની યાત્રા કરીને આવ્યા. એ લોકો તો કદાચ બધું ભૂલી બી ગયા હશે, પણ મગનલાલ આપણે જે પંઢરપુરના મંદિરે દર્શને ગયા છે એ મેં સાંભળ્યું કે આ ભજનના કીર્તનના ભગવાન છે. આજ દિવસ સુધીમાં 2-3 વર્ષમાં કેટલી વાર એ ભગવાન મને યાદ આવે ને ધૂનની રમઝટ બોલે ને મારા રૂવાડા બેઠા થઈ જાય કે આ ભગવાન પંઢરપુરનો કીર્તન ભક્તિથી રાજી થાય. અને 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 આ ઉડુપીના ભગવાન એ જમાડવાથી રાજી થાય. એટલા માટે ઉડુપીના ભગવાન ત્યાં રોજના 35 થી 40,000 માણસોને ફ્રી ઓફમાં જમાડવામાં આવે છે. ઉડુપી મંદિર આજે બી જૈન લોકો જોઈ લે, ઉડુપી મંદિર રોજના 35-40,000 માણસોને ફ્રી ઓફમાં જમાડે. તિરુપતિ મંદિર એટલા ગરીબોને જમાડે. કયો એક્ટર કે કઈ એક્ટ્રેસ રોજના 35,000 ને જમાડે છે? અને જે કરોડો રૂપિયા એક પિક્ચરના લે છે, કરોડો રૂપિયા, એ કરોડો રૂપિયા કોની પાસે જાય છે? સમાજ પાસેથી. તમે પિક્ચર જોવા જાવ છો ટોકીઝોમાં, પૈસા દો છો, એનાથી કમાય છે. અને ઈવડા એને ઇલેક્ટ્રિકના બિલ 35 લાખ આવે છે. આપણે 3500માં ઘર હાલે છે અને એને 35 લાખના તો ઇલેક્ટ્રિકના બિલ આવે. પ્રજાના પૈસે જલસા તો એ ઠોકે. અને અમારા સાધુ તો 35 વર્ષથી હજી પતરાવાળા મકાનમાં રહી અને આ સમાજની સેવા કરે છે. ભાઈ મારી 45 વર્ષની ઉંમરથી હજી હું રુસ્તમબાગમાં પતરાવાળા મકાનમાં રહું છું. તો બહુ તાપ પડતો તો હમણાં વળી અમારે હસુભાઈ ટ્રસ્ટી સીલિંગ કરાવી દીધી. અમે કોઈ ભોગમાં 1 રૂપિયો નહીં વાપરતા, અમારા મોજ શોખમાં રૂપિયો નહીં વાપરતા. અને આ બધા એક્ટરો ને એક્ટ્રેસોને શું મોજ મજાઓ માણવી, સમાજને બગાડવો અને પાછો ધર્મને ક્રિટિસાઇઝ કરી અને જનતાને યુવા વર્ગને ધર્મથી વિમુખ કરી ભ્રષ્ટ કરવો અને સમાજને બગાડવો, આમાં જનતાએ થોડું જાગૃત થવાની જરૂર છે.